હબાકુક પ્રબોધકનું પુસ્તક અધ્યાય 1 હબાકુક પ્રબોધકને સંદર્શન દ્વારા પ્રાપ્ત થયેલું ઈશ્વરનું વચન. અન્યાય અંગે હબાકુકની ફરિયાદ. હે યહોવા, ક્યાં સુધી? હું મદદ માટે પોકાર કરીશ અને તમે સાંભળશો નહીં. હિંસા વિશે હું પોકાર કરું છું તો પણ તમે મને બચાવતા નથી. શા માટે તમે અન્યાયને મારી નજરમાં લાવો છો અને ખરાબ કાર્યો બતાવો છો? વિનાશ અને હિંસા મારી આગળ છે. ઝઘડા અને તકરારો ચાલે છે. તે માટેના કાયદાનો અમલ થતો નથી, તેથી કદી ઇન્સાફ મળતો નથી. કેમ કે ન્યાયી લોકોને દુષ્ટોએ ઘેરી લીધા છે, તેથી જૂઠા ન્યાય ચુકાદા થાય છે. ઈશ્વરનો ઉત્તર. પ્રભુએ કહ્યું, તમે પ્રજાઓ તરફ જુઓ અને લક્ષ્ય આપો, તો તમે આશ્ચર્ય પામશો. કેમ કે તમારા સમયમાં હું નિશ્ચય એવું કાર્ય કરવાનો છું, જે તમને કહેવામાં આવશે, પણ તમે વિશ્વાસ કરવાના નથી. કેમ કે જુઓ, એટલે કે ખાલદીઓ જે ક્રૂર તથા ઉતાવળી પ્રજા છે, તેઓને હું ઊભા કરું છું. જે ઘરો તેઓના પોતાના નથી, તેનો કબજો કરવા તેઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી કૂચ કરે છે. તેઓ ભયાનક અને બિહામણા છે. તેઓનો વૈભવ તથા ન્યાય તેઓમાંથી જ આવે છે. તેઓના ઘોડાઓ દીપડાઓ કરતાં વધારે જલદ છે. સાંજના વરુઓ કરતાં વિકરાળ છે. તેઓના ઘોડાઓ પર છાપ મારેલી છે, અને તેઓના ઘોડે સવારો ઘણે દૂરથી આવે છે. તેઓ ઝડપથી ઉડતા ગરુડની માફક ભક્ષ્ય કરવા માટે દોડે છે. તેઓ સર્વ હિંસા માટે આવે છે. તેઓના લોકો અરણ્યના પવન જેવા છે. તેઓ રેતીના કણ જેટલા બંદીવાનો એકઠા કરે છે. તેઓ રાજાઓની મશ્કરી કરે છે. સરદારો તો તેમની નજરમાં હાસ્યરૂપ છે. તે દરેક કિલ્લાઓની હાંસી ઉડાવે છે, કેમ કે તેઓ પૃથ્વી પરથી ધૂળના ઢગલા કરી તેને લઈ લે છે. પછી પવનની માફક તેઓ ધસી જશે. જેઓ પોતાના બળને પોતાનો દેવ ગણે છે, તે અપરાધી ઠરશે. હબાકુક ફરીથી ફરિયાદ કરે છે. યહોવા મારા ઈશ્વર, મારા પવિત્ર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી? તમે ન્યાય માટે તેનું નિર્માણ કર્યું છે. હે મારા ખડક, સુધારાને માટે મેં તેને સ્થાપ્યો છે. તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે અશુદ્ધતા જોઈ શકતા નથી. અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી જેઓ વિશ્વાસઘાતી છે, તેઓના પક્ષમાં તમે શા માટે જુઓ છો? દુષ્ટ માણસ પોતાના કરતા ન્યાયી માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે ચૂપ રહો છો? તમે માણસોને સમુદ્રના માછલા જેવા બનાવો છો. જેઓની ઉપર કોઈ અધિકારી ન હોય, તેવા પેટે ચાલનારા સજીવો જેવા તમે માણસના હાલ કરો છો. વિશ્વાસઘાતી માણસો તેઓને ગલથી ઉપર લાવે છે. તેઓ માણસોને જોરથી ખેંચીને જાળમાં ભેગા કરે છે. તેથી તેઓ આનંદ કરે છે અને ખુશીથી પોકાર કરે છે. તે માટે તેઓ પોતાની જાળને બલિદાન આપે છે. પોતાની જાળની આગળ ધૂપ બાળે છે, કેમ કે ચરબીવાળા જાનવરો તેઓનો હિસ્સો છે. ચરબીવાળું માંસ તેઓનો ખોરાક છે. તેથી શું તેઓ તેઓની જાળ ખાલી કરશે અને દયા કે લાગણી વગર લોકોનો સતત સંહાર કરવાનું બંધ નહીં કરે? હબાકુક પ્રબોધકનું પુસ્તક અધ્યાય 2 હબાકુકને ઈશ્વરનો ઉત્તર. હું મારી ચોકી પર ઊભો રહીશ, અને હું બુરજ પર ઊભો રહીને ધ્યાનથી જોયા કરીશ કે તે મારી સાથે શું બોલે છે અને મારી ફરિયાદનો શો જવાબ આપે છે. યહોવાએ મને જવાબ આપીને કહ્યું, આ દર્શનને લખ, તેને પાટીઓ પર એવી રીતે લખ કે જે વાંચે તે દોડે. કેમ કે સંદર્શન ભવિષ્ય માટે છે, અને તે પૂર્ણ થવાને ઉતાવળું થઈ રહ્યું છે, અને તે ખોટું પડશે નહીં. જો તે વધારે સમય લે તો પણ તેની રાહ જો, કેમ કે તે વિલંબ કર્યા વિના નિશ્ચય આવશે અને થોપશે નહીં. જુઓ, માણસનું મન ગર્વિષ્ઠ થયું છે, અને તેનામાં સ્થિરતા નથી, પણ ન્યાયી માણસ તેના વિશ્વાસથી જીવશે. દુષ્ટોના બુરા હાલ. કેમ કે દ્રાક્ષરસ તો તેનો વિશ્વાસઘાત કરે છે. તે ઘમંડી છે, જેથી તે ઘરે ન રહેતા બહાર ભટકે છે. તે પોતાની લાલસા વધારીને કબર જેવી કરે છે. તે મોતની પેઠે કદી તૃપ્ત થતી નથી. દરેક પ્રજાને અને લોકોને પોતાના માટે ભેગા કરે છે. શું લોકો તેના વિરુદ્ધ દ્રષ્ટાંત આપીને તથા મહેણા મારીને એવું નહીં કહે કે જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ? ક્યાં સુધી તું ગીરવે લીધેલી વસ્તુનું વજન ઉચકાવે છે? શું એકાએક એવા માણસો ઊભા નહીં થાય કે જેઓ તને કરડી ખાશે? શું એવા નહીં જાગે કે જેઓ તને હેરાન કરશે? કેમ કે તે ઘણી પ્રજાઓને લૂંટ્યા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે. માણસના રક્તપાત અને દેશમાં થતી હિંસાને લીધે
નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે. જે દુષ્ટના હાથમાંથી બચવાને સારું, પોતાનો માળો ઊંચે બાંધવાને સારું, અન્યાયના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે તેને અફસોસ. ઘણા લોકોનો સંહાર કરવાથી તેં તારા ઘરને શરમજનક કર્યું છે. તેં તારા પોતાના આત્માની વિરુદ્ધ પાપ કર્યું છે. કેમ કે દિવાલમાંથી પથ્થર પોકાર કરશે, છતમાંથી ભારોટિયા તેમને જવાબ આપશે. જે રક્તપાત કરીને શહેર બાંધે છે અને જે અન્યાયથી નગર વસાવે છે તેને ધિક્કાર છે. શું આ સૈન્યોના યહોવાએ કર્યું નથી? લોકો અગ્નિને સારું પરિશ્રમ કરે છે અને પ્રજા નક્કામી બાબતો માટે પોતાને થકવી નાખે છે. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે. તું તારા પડોશીને મદ્યપાન કરાવે છે, ઝેર ઉમેરીને તેને નશાથી ચૂર બનાવે છે, કે જેથી તું તેની વસ્ત્રહીન અવસ્થા જોઈ શકે. તને અફસોસ. તું કીર્તિને બદલે શરમથી ઘાયલ છે. તું પી અને તારી પોતાની વસ્ત્રહીન અવસ્થાને પ્રગટ કર. યહોવાના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, તારી કીર્તિને થૂંકી નાખવામાં આવશે. લબાનોન પર કરેલી હિંસા તને ઢાંકી દેશે, પશુઓનો વિનાશ તને ભયભીત બનાવી દેશે. માણસોના રક્તપાતને કારણે અને દેશમાં નગરોમાં તથા બધા રહેવાસીઓ સાથે કરેલી હિંસાને કારણે એ પ્રમાણે થશે. મૂર્તિકારે મૂર્તિ ઘડી છે. માણસે બનાવેલી મૂર્તિઓથી તથા ઢાળેલી મૂર્તિઓ જે જુઠ્ઠાણાનો શિક્ષક છે તેઓનાથી તને શો ફાયદો છે? કેમ કે તે પોતાના હાથના કામ પર વિશ્વાસ કરીને આ મૂંગા દેવો બનાવે છે. જે મનુષ્ય લાકડાને કહે છે જાગ તથા પથ્થરને કહે છે ઊઠ, તેને અફસોસ. શું તે આ શીખવી શકે? જુઓ, તે તો સોના અને ચાંદીથી મઢેલી છે, પણ તેની અંદર બિલકુલ શ્વાસ નથી. પણ યહોવા તેમના પવિત્ર ઘરમાં છે. તેમની આગળ આખી પૃથ્વી શાંત રહો. હબાકુક પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 3. હબાકુકની પ્રાર્થના. હબાકુક પ્રબોધકની પ્રાર્થના રાગ શિગ્યોનોત. હે યહોવા, તમારા વિશે મેં બયાન સાંભળ્યું છે અને મને બીક લાગી. યહોવા, ચાલ્યા જતા સમયોમાં તમારા કામનું પુનર્જીવન કરો. આ વર્ષોમાં તેને પ્રગટ કરો. તમારા ક્રોધમાં પણ દયાને યાદ કરો. ઈશ્વર તેમાનથી આવે છે. પવિત્ર દેવ પારાન પર્વતથી આવે છે. તેનો વૈભવ આકાશોને ઢાંકી દે છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર છે. તેમના હાથોમાંથી પ્રકાશની જેમ કિરણો ચમકે છે. ત્યાં જ તેમનું સામર્થ્ય ગુપ્ત રહેલું છે. મહામારી તેમની આગળ ચાલે છે, મરકી તેમના પગ પાછળથી જાય છે. તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે. તે નજર કરીને પ્રજાને વિખેરી નાખે છે. અચળ પર્વતોના ટુકડે ટુકડા થઈ ગયા છે. સનાતન ટેકરીઓ નમી ગઈ છે. તેમના માર્ગો સનાતન છે. મેં કુશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે. મેં મિદ્યાન દેશની ઇમારતોને હાલતી જોઈ છે. શું યહોવા નદીઓ પર ગુસ્સે થયા? શું તમારો ક્રોધ નદીઓ વિરુદ્ધ છે? શું તમારો પ્રકોપ સમુદ્ર વિરુદ્ધ છે, કે જેને કારણે તમે ઘોડાઓ પર અને મુક્તિના રથો પર સવારી કરી રહ્યા છો? તમે તમારું ધનુષ્ય બહાર કાઢ્યું છે. તમે તમારા ધનુષ્ય પર બાણો ચઢાવ્યા છે. તમે નદીઓથી પૃથ્વીના ભાગ કર્યા છે. પર્વતો તમને જોઈને થરથર ધ્રુજે છે. ત્યાં આગળ થઈને પાણીની રેલ ચડે છે. ઊંડાણ પોતાનો અવાજ કાઢે છે. તેના મોજા કેવા હેલે ચડે છે. તમારા છૂટતા બાણોના પ્રકાશથી અને તમારા ચકચકતા ભાલાના ચળકાટથી સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે. તમે ક્રોધમાં પૃથ્વી પર કૂચ કરો છો અને કોપમાં તમે પ્રજાઓને જોડી નાખો છો. તમે તમારા લોકોના ઉદ્ધારને માટે, વળી તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે સવારી કરો છો. તમે દુષ્ટના ઘરમાંથી શિરને કાપી નાખો છો અને ગરદન સુધી તેના પાયા ઉઘાડા કરી નાખો છો. તમે લડવૈયાઓના માથા તેઓના પોતાના જ ભાલાઓથી વિંધી નાખો છો. તેઓ વાવાઝોડાની જેમ અમને વેરવિખેર કરી નાખવા આવ્યા હતા. તેઓ ગરીબને ગુપ્ત રીતે ભસ્મ કરવામાં આનંદ માને છે. તમે તમારા ઘોડાઓથી સમુદ્ર તથા જળના મોજાઓ પર મુસાફરી કરી છે. એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડ્યો. અવાજથી મારા હોઠ થથર્યા. મારા હાડકામાં સડો લાગ્યો અને મારી જગ્યાએ હું કાપ્યો. જ્યારે લોકો પર હુમલો કરવાને લશ્કર ચડી આવે ત્યારે હું એ સંકટના સમયે પણ ધીરજ રાખું. જો કે અંજીરીને ફૂલતી કળીઓ ન ફૂટે, દ્રાક્ષાવેલાને દ્રાક્ષા ન આવે, જૈતુન વૃક્ષ પર ફળ ન થાય, ખેતરોમાં અન્ન ન પાકે, વાડીમાંથી ટોળું નાશ પામે અને ત્યાં કોઈ પણ જાનવર ન રહે, તો પણ હું યહોવામાં આનંદ કરીશ. હું મારા ઉદ્ધારનાર ઈશ્વરમાં હર્ષ પામીશ. યહોવા મારા પ્રભુ તથા મારું બળ છે.
તે મારા પગ હરણના પગ જેવા ચપળ કરે છે અને તે જ મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. મુખ્ય ગાયક માટે તારવાળા વાજિંત્ર સાથે ગાવાનું ગીત.